ખાડામાં ગુજરાતના ગામડાઓ છે, ગુજરાતના શહેરો જ નહીં ગ્રામીણ વિસ્તારો પણ ખાડામાં ખાડા થઈ ગયા છે। જે આ ભાવનગર જિલ્લામાં ચોમાસાના પ્રારંભે વરસાદે તબાહી મચાવી, રસ્તાઓનું ધોવાણ અને મોટા મોટા ખાડાએ ગ્રામજનોનું જનજીવન મુશ્કેલ બનાવ્યું। વલભીપુર તાલુકાના અંતરિયાળ ગામડાઓમાં જ્યાં રસ્તાઓની બિસ્માર હાલત લોકો માટે માથાનો દુખાવો બની છે, ત્યારે જુઓ ગ્રામીણ વિસ્તારની અંદર રોડ રસ્તાની શું સ્થિતિ છે, દયનીય સ્થિતિ છે। શું થઈ રહ્યું છે આવું જોઈએ, જાણીએ, સમજીએ। ચોમાસામાં ભારે વરસાદે ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના ચોગઠ, ડંભાળિયા, ધારુકા અને પાટી જેવા વિસ્તારોના રસ્તાઓનું ધોવાણ કરી નાખ્યું છે। ડામર રોડ ધોવાઈ ગયા છે અને પાણીના પ્રવાહે મોટા મોટા ખાડા પાડ્યા છે। રાત્રે અકસ્માતનો ભય લોકોને સતાવે છે। સ્ટેટ અને નેશનલ હાઈવેને બાદ કરતા જિલ્લાના મોટાભાગના ગ્રામીણ રસ્તાઓની હાલત કફોડી છે। मैं लगभग आत्माराम भाई परमार ने मेल कर्यो छे, टूंडिया साहेब ने मेल कर्यो छे। अनेक वार रजूआत करता आ सोगठ धारुका रोड अत्यार परिस्थिति साव खराब थई गई थी। काले ज मैं एक विडियो बनावीने यूट्यूब में मूक्यो छे, छतां कोई ध्यान देतुं नथी। आ परिस्थिति हाव खराब थई गई, टू व्हील पण हाले एवी तेवी परिस्थिति नथी। आप शुं करो छो ने आ रोड पर तमारे जवानुं थाय छे? हूँ एक खानगी कंपनी में जॉब करूं छुं। अत्यारे आ रोड ने मालपा ज्यारे वरसाद आव्यो अने पाणी आव्युं तो एक बाजु त्यां पर रंगोळीनुं पाणी पण आ रोड टेपी जाय छे अने वरसादनुं पाणी आव्युं अने राते 1:30 वागे पालीताणा गोधरा बस अहींया નીકળી અને રાતે અહીંયા આ ખાડો તમે જોવો છો ને, આ ખાડો અમારી માલપા ખૂતી ગઈ અને રાતે 22 જણાને અહીંથી લઈ ગયા ટુ વ્હીલ માથે અને મારા ઘરે રાત રાખ્યા હતા અને સવારમાં જીસીબી થી બસ કાઢવી પડી, આવી પોઝિશન હતી અને હાલ કોઈ ટુ વ્હીલ ગાડી લઈને જવું હોય તો કોઈ આમાં વ્યવસ્થા નહોતી। વલભીપુરના અંતરિયાળ ગામડાઓના રસ્તાઓને નવેસરથી બનાવવા માટે 70 લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર થઈ છે, પરંતુ આચારસંહિતા અને ચોમાસાના કારણે કામ શરૂ થયું નથી। પંચાયત વિભાગના કાર્યપાલક એન્જિનિયર એજી સરવૈયા જણાવે છે કે ચોમાસા બાદ રોડનું કામ શરૂ થશે। આપણે સરકારશ્રીમાં નવા નાળા માટેની દરખાસ્ત કરી છે અને જેટલા રોડના ડામરના કામ જે બાકી છે એ ડામરના કામ આપણે ચોમાસા પછી પાછા કાર્યરત કરી દેશું। ચોમાસાની અંદર કરવા થોડાક વ્યાજબી નથી ક્વોલિટીને ધ્યાને રાખીને, એટલે ચોમાસા પૂરું થયા બાદ આપણે તમામ રસ્તાઓની એક સાથે કામગીરી ચાલુ થાય એવો પૂરેપૂરા પ્રયત્નો કરીશું। જે એકી સાથે 8-9 ઇંચ ટૂંકા સમયમાં વરસાદ પડી ગયો અને જે પાણીના વેણ હતા એ પાણીના વેણ આપણા જે સ્ટ્રક્ચર હતા એ નિકાલ કરવા માટે એટલા પૂરતા નહોતા, એના લીધે પાણીએ નવા વેણ બનાવીને રસ્તાઓ ધોઈ નાખ્યા છે, જેના લીધે આટલું નુકસાન થયું છે। લોકોની વારંવારની રજૂઆતો છતાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના આરોપો ઉઠી રહ્યા છે। કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવાઈ હોવા છતાં યોગ્ય સમયે તેનો ઉપયોગ ન થતા ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યા છે। રસ્તાઓની ખરાબ હાલતને કારણે મોટરસાયકલ સિવાયના વાહનો ચાલી શકતા નથી અને સરકારી બસો બંધ થઈ ગઈ છે। આ રોડ એકદમ સંપૂર્ણપણે નાશ થઈ ગયો છે। હાલમાં કોઈ પણ રોડ જેવો અહીં ચિત્ર નથી। અત્યારે હાલ સંપૂર્ણપણે આ રોડનો નાશ નીકળી ગયો છે અને આ રોડ અત્યારે ચાલવા માટે પણ મુશ્કેલી પડે તેવી સ્થિતિ છે। અમારી આ જલ્દીમાં જલ્દી આ રોડ બને, ગામ લોકોને સોગઠ, બજૂર, ધારુકા, આંબલા સુધીનો આ રોડ છે તો આ રોડ જલ્દીમાં જલ્દી બને, અહીંના પારિવારિક મુસાફરોને મુશ્કેલી ન પડે, ગામ લોકોને મુશ્કેલી ન પડે, એમાંથી મેં બહાર નીકળવી એવો સરકાર પાસે આગ્રહ રાખીશ। ગ્રામજનોની એક જ માંગ છે, રસ્તાઓનું ઝડપથી રિપેરિંગ શરૂ થાય જેથી તેમની મુશ્કેલીઓ ઓછી થાય। પ્રશ્ન એ છે કે સરકારની ગ્રાન્ટ અને મંજૂરીઓનો લાભ ક્યારે ગામડાઓ સુધી પહોંચશે। નવનીત દલવાડી, ઝી મીડિયા, ભાવનગર।